જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો 6ઠ્ઠો અધ્યાય આત્મસંયમ યોગના શ્લોક નંબર 31થી 40નું પઠન કરીશું. તો શ્લોક નંબર 31થી સર્વભૂત સ્થિતમ યો મામ ભજત્યેકત્વમાસ્થિતઃ સર્વથા વર્તમાનોऽપી સ યોગી મયि વર્તતે. જે માણસ એકાત્મ ભાવમાં સ્થિર રહીને સર્વ પ્રાણીઓને આત્મા રૂપે રહેલા મુજ સચ્ચિદાનંદ ધન વાસુદેવને જ ભજે છે એ યોગી સર્વ રીતે વર્તવા છતાં મારામાં જ વર્તે છે. આત્મોપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ યો અર્જુન સુખમ વા યદિ વા દુઃખમ સ યોગી પરમો મતઃ. હે અર્જુન, જે યોગી પોતાની જેમ બધા ભૂતોમાં સમાન રીતે જુએ છે તેમજ સુખ અથવા દુઃખને બધામાં સમાન રીતે જુએ છે એ યોગી પરમ શ્રેષ્ઠ મનાયો છે. અર્જુન ઉવાચ યો અયમ યોગસ્ત્વયા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદન એતસ્યાહં ન પશ્યામિ ચંચલત્વા સ્થિતમ સ્થિરામ. અર્જુન બોલ્યા, હે મધુસૂદન, જે આ યોગ આપે છે મને સમભાવે કહ્યો. મન ચંચળ હોવાને લીધે હું આની નિત્ય સ્થિતિને નથી જોતો. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરીવ સુદુષ્કરમ. કેમ કે હે શ્રી કૃષ્ણ, મન ઘણું ચંચળ પ્રમથન સ્વભાવનું અત્યંત દ્રઢ અને બળવાન છે. આથી એને વશમાં કરવાનું હું વાયુને રોકવાની જેમ ઘણું દુષ્કર માનું છું. શ્રી ભગવાન ઉવાચ અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. શ્રી ભગવાન બોલ્યા, હે મહાબાહો, નિસંદેહ મન ચંચળ તેમજ મુશ્કેલીથી વશ થનારું છે. છતાં પણ હે કુંતીપુત્ર, એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થાય છે. અસયતાત્મના યોગો દુષ્પ્રાપ ઇતિ મે મતિ વસ્યાત્મના તુ યતતા શક્યો અવાપ્યુમુપાયતઃ. જેનું મન વશમાં કરાયેલું નથી એવો માણસ દ્વારા યોગ દુષ્પ્રાપ્ય એટલે કે પ્રાપ્ત થવો મુશ્કેલ છે, અને જેણે મનને વશ કર્યું છે એવા પ્રયત્નશીલ માણસ દ્વારા સાધન વડે એ પ્રાપ્ત થવો સહજ છે. આ મારો મત છે. અર્જુન ઉવાચ અયતિ શ્રદ્ધયોપેતા યોગાચલિતમાનસઃ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિમ કા ગતિમ કૃષ્ણ ગચ્છતિ. અર્જુન બોલ્યા, હે શ્રી કૃષ્ણ, જે યોગમાં શ્રદ્ધા તો ધરાવે છે પરંતુ સંયમી નથી, એ કારણે અંતકાળે જેનું મન યોગથી વિચલિત થઈ ગયું છે એવો સાધક યોગી યોગની સિદ્ધિને એટલે કે ભગવત સાક્ષાત્કારને ન પામતા કઈ ગતિને પામે છે. કિચ્ચનો ભય વિભ્રષ્ટ છિન્ના ભ્રમિવ નશ્યતિ અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણ પથી. હે મહાબાહો, શું એ ભગવત પ્રાપ્તિના માર્ગમાં મોહ પામેલો અને આશ્રય વિનાનો માણસ છિન્ન ભિન્ન થયેલા વાદળની જેમ બે બાજુથી ભ્રષ્ટ થઈને નાશતો નથી પામતો ને? એ તન્મે સંશયમ કૃષ્ણ છેતુમર્હસ્ય શેષતઃ ત્વદન્ય સંશયસ્યાસ્ય છેતા ન હ્યુપદ્યતે. હે શ્રી કૃષ્ણ,
મારા આ સંશયને સમૂળગો છેદવા માટે આપ જ લાયક છો, કેમ કે આપના વિના બીજો આ સંશયનું છેદન કરનાર મળવો સંભવ નથી. શ્રી ભગવાન ઉવાચ પાર્થ નૈવેહ નામુત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે નહીં કલ્યાણકૃત કશ્ચિદ દુર્ગતિમ તાત ગચ્છતિ. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, એ માણસનો ન તો આ લોકમાં વિનાશ થાય છે કે ન પરલોકમાં, કેમ કે એ વહાલા આત્મોદ્ધાર માટે અર્થાત ભગવત પ્રાપ્તિ માટે કર્મ કરનાર કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પામતો નથી. રાધે રાધે.